જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મારા વાલા બધા મિત્રો. આજે અમે જવાના છીએ ભાથી ખત્રી, કારણ કે ત્યાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા તથા 5 કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે. એટલે આજે અમને ઇન્વાઇટ કર્યા છે, તો અમે ત્યાં જઈને હર હર મહાદેવના દર્શન કરીશું, સારા એવા આશીર્વાદ લઈશું, એટલે અમારા બધા વિડીયો વાયરલ થાય એવા આશીર્વાદ લઈશું, અને અમારા જેટલા પણ વ્યુઅર્સ છે એમની મનોકામના પૂર્ણ થાય, તો તે માટે તમે બધા સરસ મજાની હર હર મહાદેવ કરીને કોમેન્ટ કરી દેજો. અમે ત્યાં જઈને તમારા માટે આશીર્વાદ માંગતા આવશું. તો મિત્રો, તમે બધા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગાઈસ બધા ઊંટ તો જો ઘણા બધા ઊંટ આવી ગયા છે. માર કરતે છે બધી હાઈટ ઊંચી છે. એકા બોલાવ દે. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાથી ખત્રી ગામમાં. પહેલાં આપણે હર હર મહાદેવનું દર્શન કરતા આવીએ, પછી આગળ ભોજનનો પ્રસાદનો બધો કાર્યક્રમ ચાલુ કરીએ. બરાબર છે. અહીં અમારા નોના સબસ્ક્રાઈબર આવી ગયા છે, વિક્રમભાઈના ફેન પીસ છે. જો વિક્રમભાઈના બધા ફેન આવ્યા છે મોટા મોટા. હર હર મહાદેવ. ગાઈઝ પહેલો દિવસ છે એટલે પબ્લિક થોડી ઓછી આવી છે, બાકી 3 દિવસનો લગાતાર અહીંયા પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે. બાકી જો આ બાજુ જમણવારનો મંડપ બાંધેલો છે, અને આ બાજુ નવું જ મંદિર બનાવેલું છે ઓમકારેશ્વર મહાદેવનું. તો આપણે પહેલા શંકર ભગવાનના દર્શન કરતા આવીએ. ફાઇનલી આપણે પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ. મહાપ્રસાદ તમને બતાવીએ કે ભાઈ મહાપ્રસાદમાં શું શું બનાવેલું છે. જોઈ લો ભાઈ, મસ્ત મજાનો મોહનથાળ બનાવેલો છે, પછી મગની સબ્જી બનાવેલી છે, પૂરી દાળ ભાત બનાવેલા છે. આ બાજુ હાર્દિકભાઈ અને વિક્રમભાઈ બે જમી રહ્યા છે. વિક્રમભાઈ કેવી મજા આવે છે? હર હર મહાદેવ. બટાકા પાવ છે કે? ઓ વાહ. અને બાજીનો રોટલો બનાવ્યો તો ખોદ ના. ટીવી માં ઉસાબા દે એકદમ એ ટીવી માં આવી જાય. આને તો મોલ્યો જે કઈ ભાઈ મહેનત જોયેલા તો મોલ ઓયો જે જોઈ વડે ઓળખી મોલાય ઓમમ કરો હા બસ આવી જાવ ને. ગાઈઝ મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા, અને ત્યો ભાઈ યજ્ઞ ચાલુ હતો, યજ્ઞનો બહુ સારો એવો આપણે સમય પસાર કરીને અત્યારે હાલ આપણે પીવા માટે આવી ગયા છીએ શેરડીનો રસ. ગાઈઝ મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા, અને ત્યો ભાઈ યજ્ઞ ચાલુ હતો, યજ્ઞનો બહુ સારો એવો આપણે સમય પસાર કરીને અત્યારે હાલ આપણે પીવા માટે આવી ગયા છીએ શેરડીનો રસ. તો ચલો તને આપણે શેરડીનો રસ ગટગટાઈએ. 2000 years later. ગાઈઝ આપણે તો ભાથી ખત્રીથી ઘેર આવ્યા પછી તો જોરદાર ઊંઘ્યા, કારણ કે ઉનાળો ચાલે છે એટલે કાળજાર ગરમીમાં તો બેરી ઊંઘ વધારે આવે છે. એટલે આપણે તો ખાસ લગભગ કલાક 1.5 કલાક જેવું ઊંઘ્યા, અને મારી મમ્મીએ જોરદાર બનાવી દીધી છે ચા, અને ચાની સાથે આપણને લાગેલી છે ભૂખ. તો આપણે ગલ્લામાંની લાવ્યા છે બિસ્કિટ. ગલ્લો એટલે દુકાન, તમને બતાવીએ. મેરીગોલ્ડ બિસ્કિટ લાવ્યા છે. અને મારા અમી કહું હતું તમે શું હતું તમને એ તો હાલ દેખાઈ ગયું બિસ્કિટ તો હાલ દીકે હાઇડ્રેશન પાછો માર્ગ લે ઓય મેલે રાતા તાન સેવ કરા નહીં, તને બધો કોમ કરા તાન तो कई तारीख थी आज तो લે પાછ ચા પીઓ બઢિયા. हाँ बढ़िया बहुत बढ़िया. અને ગાઈઝ જો હાર્દિકભાઈ પાછળ કોઈક લેપટોપમાં ગેમ રમું છે. હતા હે ને ગેમ રમું છે वीडियो अंदर बताओ બતાવીએ. बताओ. એટલે બંધ કરી દીધી લાગે છે. લેડવાની ચાની સાથે આપણે મસ્ત મજાના મેરીગોલ્ડ બિસ્કિટ ખાઈએ. ગાઈઝ હોદના 5 વાગ્યા છે, અને આજે આપણે કંઈક અલગ જ પ્લાનિંગ કરી છે. પ્લાનિંગમાં એવું કરી છે કે આપણે આજે કરવાના છે સ્પોન્સર, કારણ કે અત્યારે હાલ આઈપીએલની ટીમ ચાલે છે બધી, એટલે આપણે પણ આજે આપણા વાનખે સ્ટેડિયમમાં 2 ટીમો ઉતારવાના છે. કઈ કઈ ટીમો ઉતારવાના છે? आरसीबी से આરસીબી आरसीबी मुंबई रखे આપણે આરસીબી અને મુંબઈ, અને ટોટલી ખર્ચો આપણે આપવાના છે લગભગ 500 કરોડની મેચ રાખવાની છે આપણે. 500 કરોડની નોટ તો બતાય ઓરિજિનલ આપણે અત્યારે અંદર છે આપણે સિક્યોર રાખેલા ઓનલાઈન કવરના પાછળ એવું છે. હા એટલે બરાબર છે. તો ગાઈસ તો એ બધા વિડીયોમાં બન્યા રહેજો, જોરદાર મજા આવવાની છે, કારણ કે જોઈએ કે કોણ જીતે એવું છે. મને તો ખબર જ છે કોણ જીતવાનું છે. પેલું બતાવો. આરસીબી જીતવાનું.
બાબા આઈ રહ્યા 500 રૂપિયા બાબા સરસ ચલો અમારા આથી આ રીતે. જવાના છે હા ખુશભાઈ લાગતું નહીં ગાઈઝ આજે આપણા 500 રૂપિયાની સ્પોન્સર કરવાની છે બે ટીમો ઉતારવાની છે વાનખે સ્ટેડિયમમાં અને જોઈએ કે ભાઈ કોણ જીતે છે એના પહેલા આપણે બે કેપ્ટન સિલેક્ટ કરી દઈએ તો એક કેપ્ટન મારા રહેવાના છે ભાઈ નિકુંજ ત્રિપાઠી તમે આગળ જાઓ અને બીજા કેપ્ટન રહેવાના છે આપણા હાર્દિક પંડ્યા તો આ બાજુ જજો બરાબર છે બે ટીમો છે આ રહેશે આરસીબી અને આ રહેશે મુંબઈ બરાબર છે બે ટીમ આપણે ઉતારવાની છે જોઈએ કે કોણ જીતે છે તો પહેલા આપણે ટીમ પાડી પર હે કારણ કે અને પ્લેયર તો જોઈ કે બે કેપ્ટનો કોઈ એકલા એકલા ના રમી શકે એટલા માટે આપણે ₹1 લાયા છીએ લગભગ 2015 નો છે બરોબર લેડો ઉતારીને જોઈ લઈએ માર્ક જે પણ થાય બરોબર ક્રોસ હું આવી ભાઈ કિંગ આવ્યો છે ચલો ભાઈ હવે તમે તમારી ટીમ પાડી લો બરાબર છે વિરેનભાઈ ગાઈઝ હાર્દિક પંડ્યાની ટીમ પડી ગઈ છે યસ અને આ બાજુ નિકુંજ ત્રિપાઠીની ટીમ પડી ગઈ છે યસ હા તો લેડો તારા હવે જોઈએ કે ભાઈ કની બેટિંગ આવે છે અને કની ફિલ્ડિંગ આવે છે એના માટે આપણે એક ક્રોસ ઉલાવવું પડે એટલે પકડો ભાઈ ચલો જોઈએ બરાબર માગજો તો માગજો નિકુંજ ત્રિપાઠી ના બેટિંગ આવી છે કોંગ્રેચ્યુલેશન્સ બેટિંગ લે કે ફિલ્ડિંગ બેટિંગ હે ને ચલો તાન જોઈએ કે ભાઈ શું થાય છે લેડો ચાલો ભાઈ ગાઈઝ 8 ઓવરની મેચ રવાની છે ગાઈઝ આ રહ્યા મારા ગામનું સ્ટેડિયમ અને પેલા જ ઉતારવાના છે નિકુંજ ત્રિપાઠી નિકુંજ પેલા ઉતારવાના માર ભાઈ એવું છે ને સેકન્ડ આવવાના છે ગાઈઝ પહેલી ઓવરનો પહેલો બોલ ના ખાય છે ઓહો એ અરે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ટપકી નોટ આઉટ છે પાછો ભાઈ દોડો વળી જ જજે અરે વાહ ભાઈ વાહ 2 બોલમાં 2 રન એક વિકેટ પડી ગઈ છે મારા ભાઈ કેમેરામાં કેચ થવાની રહી ગઈ છે ગાઈઝ 1 ઓવર 2 રન અને 1 વિકેટ આમ દીપક ચહલ આવી ગયો છે અમે જોઈએ કે દીપક ચહલ હું કમાલ કરે છે અને હોમો હાર્દિક પંડ્યા કેપ્ટન છે ભાઈ બોલર અને જોઈએ કે શું થાય છે અરે વાહ ભાઈ વાહ સ્ટાઇલ બઢિયા સ્ટાઇલ છે બેટ આમ આપનું જ છે અને બેટ્સમેન બેટ જેવરું જ છે પણ શરીરમાં તાકાત બહુ છે અરે વાહ ભાઈ વાહ આ ભાઈ તો ઉલાડી દીધો કુદાડી દીધો મારા ભાઈ તો પ્લેયર દોડતા થઈ ગયા છે અને 4 રન નહીં ગાઈઝ ગડબડ થઈ ગઈ છે સ્ટેડિયમમાં દડો ખોવાઈ ગયો છે અમે ખબર નહીં દડો ચાંદ મળે આ તો થોડો ટાઈમ બગડ્યો મારા ભાઈ अरे मले ले दड़ो अरे यार बॉल कहाँ पर गायब हो गया मुझे लगता है कि सांप की बॉल में घुस गया होगा बॉल गाइस फाइनली दड़ो मળી ગયો છે જોઈએ શું થાય તમે ઓહો अरे वाह भाई वाह अरे वाह भाई वाह दौड़ दे ले ત્રીજી ઓવરના 3 બોલ અને 5 રન થયા છે ભાઈ ગાઈઝ ફાઇનલી આરવ પલ્લીએ 4 રન માર્યા છે પહેલી બાઉન્ડ્રી છે જોરદાર ખાતું ખોલી નાખ્યું છે એકદમ તગડું આવી રહ્યા આરવ પલ્લી પા અમને લાગે છે બીજા બોલે બીજો ચોખ્ખો વાગે આ બોલરનો તો શાપ ધોઈ નાખવાનો મને એવું લાગે છે વિરેન કોહલી તો આવી જવાનો છે આજે વિરેન તારો ચમત્કાર બતાવી દે ચમત્કાર અરે રે 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 વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ જોરદાર કેચ કરી નાખ્યો ડાયા એક નંબર 2 વિકેટ આમાં ઉતરે છે ગાઈઝ ફાઇનલી કેપ્ટન ઉતરે છે નિકુંજ ત્રિપાઠી અને પહેલા બોલે 6 વાહ ભાઈ વાહ ની દોડ ઉપર માર ભાઈ પહેલા જ બોલે જોરદાર 6 મારી દીધી છે એટલે કશું નહીં લ્યા અરે યાર લે આ તો ખતરનાક થઈ ગયું યાર અને વર્ષો પુરાણા જૂના બેટ્સમેન આવ્યા છે હેવી પ્લેયર ગાઈઝ જોઈએ આ બોલે શું થાય છે ઈ રહી ગયું ગાઈઝ 6 ઓવર 22 રન થયા છે અને જોઈએ કે નિકુંજ ત્રિપાઠી શું કરે છે ઓહો નો બોલ ઓહો અરે જોરદાર માર ભાઈ નહીં અલે યાર લે પોપટ થઈ ગયો તો યાર બધી મહેનત બધી પાણીમાં જ બોલો બીજા છે અમે આવો આયા તે માહોલ કેટલો છે તાની રોકડો કેટલો કોઈ? 500 રૂપિયાની સ્પોન્સરશિપ કરાઈ છે આપણે બે ટીમો ઉતારી છે જે જીતે 500 રૂપિયા રોકડા કેપ્ટન કોણ આપી રાખે છે? कैप्टन एक निकुंज त्रिपाठी और हम हार्दिक पंड्या टोपी वालों भैया
ગાઈસ 61 નો બીજો બોલ આવે છે. અમે જોઈએ કે નિકુંજ ત્રિપાઠી શું ચમત્કાર કરે છે. ઓર યે બઢિયા 4 રન મારી દીધા છે ભાઈ. ગાઈસ જબરજસ્ત કેચ ઉતર્યો છે પણ ટપકી નોટ આઉટ છે ભાઈ. 4 બોલ 28 રન. એ વિકેટ. 7મી ઓવર આવી છે, 30 રન થઈ ગયા છે. આય અરે વાહ ભાઈ, જોરદાર ગેપ પણ હમો પ્લેયરે હેવી છે અને રોકી નાખ્યો ભાઈ. એ વિકેટ વિકેટ કમ્પ્લીટ વિકેટ છે ભાઈ. ગાઈઝ ગેલ જેટલી હાઈટ છે, અમે જોઈએ કે કેટલી તાકાત છે એની હાથોમાં. મને એવું લાગે છે કે છક્કા તો એકદમ આરામથી વાગવાના છે. જોરદાર કેચ ઉતર્યો છે. હમો વીરેન ગભરાઈ ગયો છે પણ ટપકી કેચ કરે પણ ટપકી નોટ આઉટ છે. ગાઈઝ ગેલ આવી ગયો છે અને જોઈએ અરે વાઈડ. ગાઈઝ આરસીબી ની ટીમે 33 રનનો ટાર્ગેટ આલ્યો છે. અમે જોઈએ કે હાર્દિકભાઈને એમાં શું કરે છે, કેવો માહોલ બનાવે છે અને કઈ રીતે જીતે છે કે હારે છે એ બધું આપણે જોવાનું છે. જો આ બધું બધા માણસો ગોઠવી નાખ્યા છે. કેવું લાગ્યું ભાઈ ફિલ્ડિંગ કરીને? સારું ટાર્ગેટ આપ્યું છે ને. સારું ટાર્ગેટ છે. લો ટાર્ગેટ છે. મતલબ આમ તો એકદમ ઓછું ટાર્ગેટ છે આમ તો. 33 રન વધારે ટાર્ગેટ ના કહેવાય. અમારા ક્રિસ ગેલ છે વધો નહીં. તમે જોઈએ કે અમારા જગદીશ કાકો ક્રિસ ગેલના રૂપમાં ધ્રુપ ધારણ કરી લેવાના છે અને વિજયસિંહ પછી નિકુંજ ત્રિપાઠી બધા ધોઈ નાખવાના છે એક બાજથી. પહેલી ઓવરનો પહેલો બોલ પ્લેડ કર્યો જક્કાકાએ. ગાઈસ ટાર્ગેટ બહુ ઓછો છે. આમ તો 6 બોલમાં 6 છક્કા મારીએ તો આરામથી જીતી જવાય પણ એટલી બધી તાકાત એ વિજય આપણા ભાઈ. આ બાજુ બધા શાંતિથી બેઠા છે. આ તો મેચ પતાઈને તાત્કાલિક ડેરીમાં જવાનું છે. અરે વાહ ભાઈ વાહ, જોરદાર તાકાત. 145 ની સ્પીડમાં જક્કાકાએ બેટ વેચી નાખ્યું છે પણ કશું ના આડ્યું. હાર્દિક પંડ્યાની ટીમના 1 ઓવરમાં 0 રન થયા છે. અમે બીજી ઓવર આવી છે, જોઈએ કે આમાં શું કમાલ થાય છે. દોડજો દોડજો. આહા દોડજો ભાઈ. 4 રન ભાઈ, 4 રન. 5 રન 5 વિકેટ. 5 રન ભાઈ. હા ભાઈ આમ ખાલી તમારે જોઈએ છે 28 રન. ખાલી 28. કેટલા બોલમાં? 36 બોલમાં. અરે રે ફોંદડી પડી જાય છે માણસ તો. ભાઈ તમને બધા શું લાગે છે કોણ જીતશે? એમાં જીતે ભાઈ. એમઆઈ જીતે એમ? તમને એમઆઈ તો જુઓ પેલા 6 વાગે જુઓ. અરે રે આવી બેટિંગ જોઈને લાગતું નથી કે આરસીબી જીતે પણ તો એ જોઈએ છે. અરે વાહ ભાઈ વાહ, જોરદાર. 2 બોલમાં 2 સિક્સો મારી દીધી સારિયાને. અરે વાહ ભાઈ વાહ, જોરદાર યાર. એટલે દોડ 1 રન તો લેવા દાની તો. 17 રન જીતી ગયા લે. અરે આ લે ફાઇનલી જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન બધા મિત્રોને ભાઈ. થેન્ક યુ. ચલો આપણે જે બોલ્યા હતા એ 500 રૂપિયા આપણે બધાને આપી દઈએ. ગાઈઝ નિકુંજ ત્રિપાઠીની ટીમ હારી ગઈ છે. કેવું લાગ્યું ભાઈ તમને? એટલે મેચ રમીને કેવું લાગ્યું? હા ઇંગ્લિશ તો આવડતું નહીં. કોણ કરે? કોઈ છે જુઓ ભાઈ 500 ની નોટ એકદમ ઓરિજિનલ છે. થેન્ક યુ સો મચ. બરાબર તમને નહીં હાલવાની ભાઈ. ઓ નાલવાન છે. ઓ હાર્દિક ભાઈ નાલવાન છે. કેપ્ટન તો આઈડિયા લ્યા. એ કેપ્ટન ના લો. હા ચલો. હા સરસ ચલો ભાઈ. હા ગાઈઝ જોરદાર મજા આવી ગઈ ભાઈ. મેચ રાખી હતી, 500 રૂપિયા જીત્યા અને આપણા ભાઈને જ મળ્યા એટલે પૈસા તો પાછા તહેવાર ઘેર આવી ગયા. બાકી તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.